વિયેતનામ એરપોર્ટ પર ગુજરાતી યુવાઓનો ગરબા વિડીયો વાયરલ. મજા કે પછી ભારતની ઇમેજને નુકસાન? સોશિયલ મીડિયા પર હાલ એક વિડીયો ભારે ચર્ચામાં છે, જેમાં વિયેતનામના એરપોર્ટ પર કેટલાક ગુજરાતી પ્રવાસીઓ ગરબા રમતા જોવા મળી રહ્યા છે. કોઈ માટે આ ભારતીય સંસ્કૃતિ અને ખુશીની અભિવ્યક્તિ છે, તો કોઈ માટે વિદેશમાં આ પ્રકારનું વર્તન ભારતની ઇમેજને નુકસાન પહોંચાડે એવું માનવામાં આવી રહ્યું છે. વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે ફ્લાઇટ લેન્ડ થયા બાદ કેટલાક ગુજરાતી પ્રવાસીઓ એરપોર્ટ વિસ્તારમાં ગરબા અને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કહેવાય રહ્યું છે કે આ વિડીયો વિયેતનામના નોબાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો છે, જ્યાં વિયેટજેટ એરની ફ્લાઇટ બાદ મુસાફરો મસ્તીના મૂડમાં દેખાયા હતા. કેટલાક લોકોનું કહેવું છે કે ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં ખુશી અને ઉત્સવ લઈને જાય છે. તેઓ આને નિર્દોષ મજા અને સંસ્કૃતિનો ભાગ ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ ઘણા લોકો આ વર્તનને બેદરકારીપૂર્વક પણ કહી રહ્યા છે. કેટલાક યુઝર્સનું માનવું છે કે એરપોર્ટનો એપ્રન વિસ્તાર સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ હોય છે અને આવી હરકતો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબીને અસર કરી શકે છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ લખ્યું કે વિદેશમાં ભારતીય પ્રવાસીઓના વર્તનના કારણે ક્યારેક સ્થાનિક લોકોમાં નકારાત્મક છાપ પણ ઊભી થાય છે, પરંતુ વિડીયોમાં કેટલાક વિયેતનામી મુસાફરો પણ સ્મિત કરતા જોવા મળી રહ્યા છે. તેઓ હસે છે, જેના કારણે ઘણા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈને તકલીફ નહોતી તો પછી આટલી ટીકા શા માટે થઈ રહી છે. હવે સોશિયલ મીડિયા પર ચર્ચા એ મુદ્દે ચાલી રહી છે કે વિદેશમાં પોતાની સંસ્કૃતિ વ્યક્ત કરવી ખોટું છે કે પછી જાહેર સ્થળ અને સ્થાનિક નિયમોનું ધ્યાન રાખવું વધુ જરૂરી છે.